બનાસકાંઠા જિલ્લામાં ખનીજ ચોરી કરતા તત્વોએ ખનીજ વિભાગની સરકારી ગાડીમાં જીપીએસ સિસ્ટમ લગાવી હોવાના કેસમાં એલસીબી પોલીસે 3 શખ્સોની અટકાયત કરી છે। આ શખ્સોની પૂછપરછ દરમિયાન તેઓ ખનીજ વિભાગની વધુ 2 ગાડીઓમાં પણ જીપીએસ ડિવાઇસ ફિટ કરનાર હોવાનો ખુલાસો થતા પોલીસે બંને જીપીએસ ડિવાઇસ કબજે કરી લીધા છે। જો કે હજુ સુધી પોલીસે ખનીજ વિભાગના અધિકારીઓની રેકી કરતા વોટ્સએપ ગ્રુપની કોઈ તપાસ કરી નથી। પોલીસ વોટ્સએપ ગ્રુપના ગ્રુપ એડમિનને ઝડપી લે તો ખનીજ ચોરી કરતા અન્ય તત્વો પણ પોલીસની ઝપટમાં આવી શકે તેમ છે। બનાસકાંઠા જિલ્લામાં માર્બલ, કપચી અને રેતી સહિતના ખનીજના ધંધા સાથે સંકળાયેલા લોકો તેમજ વાહન ચાલકોએ જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી તેમજ તેમની ટીમના કર્મચારીઓ પર સતત વોચ રાખવા માટે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું। આ ગ્રુપની ખનીજ અધિકારીને જાણ થતાં તેમણે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। જો કે પાલનપુર પશ્ચિમ પોલીસે આ મામલે ઢીલું વલણ અપનાવતા જિલ્લા પોલીસ વડાએ આ કેસની તપાસ એલસીબીને સોંપી છે। તે દરમિયાન ખનીજ વિભાગની સરકારી બોલેરો જીપમાં જીપીએસ ડિવાઇસ ફિટ કરેલી મળી આવતા ખાણ ખનીજ વિભાગ દ્વારા પોલીસ ફરિયાદ કરાતા એલસીબી પોલીસે આ જીપીએસ ડિવાઇસ લગાવનાર 3 શખ્સોની ધરપકડ કરી તેઓના રિમાન્ડ મેળવ્યા છે। રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં આ શખ્સો ખનીજ વિભાગની વધુ 2 ગાડીઓમાં પણ જીપીએસ લગાવવાના હોવાનો ખુલાસો થતાં પોલીસે તેઓ પાસેથી 2 જીપીએસ ડિવાઇસ જપ્ત કરી છે। જો કે આ કેસમાં પકડાયેલા 3 શખ્સો સામાન્ય પ્યાદા છે। તેઓએ કોના કહેવાથી ડિવાઇસ લગાવી અને તેઓ કોની સાથે સંકળાયેલા છે તેની કોઈ તપાસ થઈ નથી। પોલીસ અસલ ગુનેગારોને બચાવી રહી હોવાનો આક્ષેપો પણ થઈ રહ્યા છે। મળતી માહિતી મુજબ સરકારી ગાડીમાં જીપીએસ લગાવનાર શખ્સ વોટ્સએપ ગ્રુપમાં કોઈપણ મોબાઈલ નંબર એડ કરવાના દર મહિને 5000 રૂપિયા વસૂલી ખનીજ ચોરોને સંપૂર્ણ બાતમી આપતો હોવાની વાતો ચર્ચાસ્પદ બની છે। છતાં પોલીસે હજુ સુધી વોટ્સએપ ગ્રુપની કોઈ તપાસ કરી નથી। વોટ્સએપ ગ્રુપ અંગે ભૂસ્તર અધિકારીએ પોલીસને ફરિયાદ કરેલ હોવા છતાં આ મામલે કોઈ તપાસ થઈ નથી। ત્યારે પોલીસ જો આ વોટ્સએપ ગ્રુપના એડમિનને પકડી ગ્રુપમાં સામેલ તમામ નંબરોની તપાસ કરે તો મોટી ખનીજ ચોરી બહાર આવવાની શક્યતા સાથે અનેક મોટા માથાઓના નામ પણ ખુલે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। થોડા દિવસ અગાઉ ખાણ ખનીજ વિભાગની ગાડીમાં જીપીએસ સિસ્ટમ લગાવવાને કેસ બનવા પામ્યો હતો, જે બાબતે એલસીબી પોલીસને તપાસ સોંપવામાં આવી હતી। તેમાં 3 શખ્સોની અટકાયત કરવામાં આવી હતી। પણ વાત ત્યાં નથી, વાત ત્યાં આવે છે કે જ્યારે આ 3 શખ્સોમાંથી વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું, એ વોટ્સઅપ ગ્રુપના એડમિન દ્વારા કોઈ પણ સભ્યને તેમાં સમાવેશ કરવો હોય તો તેને મહિનામાં 5000 વસૂલ કરવાની અફવાઓ બજારમાં જાણવા મળી છે। આવા અત્યાર સુધી એલસીબી પોલીસે તપાસ કરી છે અને 3 શખ્સોને ઝડપ્યા છે, જે લોકોએ જીપીએસ સિસ્ટમ લગાવી હતી। પણ આ જે ગ્રુપ બનાવનાર એડમિન હજુ પણ પોલીસને પહોંચથી દૂર છે અને તેમાં સામેલ અગર એલસીબી પોલીસ આ બાબતે તપાસ કરે તો તેમાં સામેલ નંબરોની ચકાસણી કરવામાં આવે તો ઘણા ભૂમાફિયાઓ તેમાં સામેલ ઝડપાઈ શકે છે। હવે જોવાનું રહે છે કે આગામી દિવસોમાં એલસીબી પોલીસ આ વોટ્સએપ ગ્રુપના સભ્યોને કેવી અટકાયત કરે છે। ડીસાથી હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ, બીકે ન્યૂઝ ચેનલ।